બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ. સ્વાગત છે સરસ મજાના વ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ આજે હનુમાન જયંતિ છે તો એ નિમિત્તે પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન. તો અત્યારમાં છે ને આપણે વ્લોગ ચાલુ કર્યો છે. અમારા બાજુમાં સોસાયટીમાં હનુમાનજી મહારાજનું મંદિર છે સરસ મજાનું, જોઈ શકો છો. તો સરસ મજાનું મંદિર છે ને આપણે આગળ બાર ડેકોરેશન અને હનુમાનજી મહારાજનું મંદિર. ચાલો તમને દર્શન. હનુમાન જયંતિ છે ભાઈ આજે, એટલે બધાને ઘરે આપણે અમારા આખા બધાને અમારા આજે ઉપવાસ છે. એટલે આજે અત્યારમાં આ તો ટિફિન નથી લઈ જવાનું ઓફિસે, અને આજે આપણે પ્રસાદી લઈશું. અત્યારે તો જો આપણે આ મજૂરી છે એ મજૂરી અત્યારે ખાવાની છે. દ્રાક્ષ પોતાને લાવ્યા છે, કાંઈક લઈ આવ્યા હતા. તો બસ આ છે અને લેતા જઈશું ઓફિસે, અને સાંજે આપણે એકટાણું કરી નાખવાનું. ત્યારે શું છે કે ઓલું હનુમાનજી જયંતિ મંદિરે બધા ટ્રાફિક ને એવું હતું, એટલા માટે આપણે છે ને વચ્ચે ઉતરી ગયા. પાસ જો ઓફિસે આપણે વાલ્યા રહી રસ્તામાં જો સીધા આપણે પહોંચશું ઓફિસે. પહેલાં ત્યાં નથી જવાનું, ત્યાં બપોર જઈશું પારસ પાસે. અત્યારે આપણે અહીંયા બીજું ઓફિસ છે ને ત્યાં આપણે હીરા લગાવવાના છે. પહેલાં આવીને તો કાંઈ ફાયદો જ થયો નહીં, કેમ કે ઓફિસ તો બંધ થઈ ગઈ. પાછો નીચે ઊભો હું. પીપલ્સ અમારે ભાઈ કામનાથ હનુમાનજી મહારાજ છે, જોવો મંદિર હવન ને એવું લાગે. ઉપવાસ છે આજે, એટલે આપણે છે ને ફરાળી કેવડો લીધો છે જો ઉપવાસ માટે. હું પારસભાઈને આજે ઉપવાસ છે, એટલે 12 વાગ્યા તો જગ્યા જાજો ટાઈમ થયો નથી, એટલે આપણે ઓફિસે કામ ત્યાં પતી ગયું હતું. તો હવે પાછળ આવી છે પારસવાળી ઓફિસે, સેવડો થોડો લઈ લીધો છે. ચાલો તારે મિત્રો, આજ તો શું છે ફરાળ હતી, એટલે જોવો ઘરેથી મજૂરી આવી છે, કેળાને એવું આવ્યું છે. ભારતભાઈ મજૂરી મળે છે અને સેવડો આપણે અત્યારે લેતા આવ્યા હતા બજારમાંથી. તો આજ ફરાળ છે હનુમાન જયંતિ નિમિત્તે, અને સાંજે આપણે એકટાણું કરવાનું છે. તો ચાલો ફરાળ કરી લઈએ. સમય સંજોગે આપણે કામ ધંધે નીકળી ગયા છીએ, અને હવે સમય સંજોગે આપણે ઘરે પહોંચવાનું. પણ આ સમય સંજોગે નહીં ભેગું થવા દે ટ્રાફિક દરરોજનું, જોઈ શકો છો. આવી ગયા છીએ ભાઈ મિત્રો આપણે ઘરે, અને હવે સીધું આપણે ફ્રેશ થવું. આજ તો ઉપવાસ છે એટલે આપણે શું છે હમણાં બા બનાવશે, લોટ બાંધવાનું ચાલુ છે. રોટલી બની જાય, શાક બની ગયું છે. ભાષાનું બનાવ્યું છે આપણે, ગાંઠિયાનું શાક બની ગયું છે ને, લીલી ડુંગળી ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું છે. કમ્પ્લીટ તૈયાર થઈ જાય પછી આપણે બેસી જઈએ જમવા માટે. નાઈન ભાઈ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ, રેડી થઈ ગયા છીએ, અને હવે આપણે બસ હવે જો વાળું કરવા બેવું જ છે. આજ પાછું હનુમાન જયંતિ નિમિત્તે પ્રસાદી હતી સોસાયટીમાં, પણ આપણે ગયા નથી ત્યાં. પ્રસાદીનું પણ આયોજન હતું, તો ઘણા બધા લોકો ગયા છે, અને આપણે ઘરે બની ગયું છે. એટલે હમણાં બસ પારસભાઈ માટે છે એ આવે એટલે પછી આપણે બધા હારે બેસી જઈએ જમવા માટે. તો આવી ગયા છીએ ભાઈ આપણે જમવા માટે. અડધું જમવાનું પતી ગયું પછી મેં તમને યાદ કર્યા બધાને, એવું છું. આ સોળી બનાવ્યું છે જમવાનું. ગાંઠિયાનું શાક હતું, ડુંગળી ગાંઠિયાનું, રોટલી હતી, અને દૂધ અહીંથી આવવાનું હતું, પણ દૂધવાળા બેન જે છે ને લઈને દરરોજ આવે છે એ કાંઈ લાવતા છે નહીં. જો કરે સમજો, નાટક કરે, જો સમજો, જો મોટું કરે. હા સ્માર્ટ હે.
આવું થાય છે તો અહીંયા છે ને એટલે નંદુબેન ટાઈમે દૂધ લઈને આવતા નથી ત્યાંથી ઘરેથી નંદુબેન ચાલો તો જમી લેવી અને પાછું કાલ મળશું ભાઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાજી